लड़का जूस लेने गया था बस, मेरा लड़के को गाली गलौज करी, मेरा लड़का, मैंने नीचे भागी, मेरी बहन के घर पे वहाँ पे हाथ लड़ाई हुई थी, मैं नीचे भागी, भाई मेरे लड़के को मत करो कुछ, चाकू लेके ऊपर पड़ गए, मेरे को भी मारा, मैं दुकान में घुस गई, मैं दुकान से घुसी, मेरे लड़के को देखा मेरे सामने चाकू मार रहे, पब्लिक खड़ी, भैया बचाओ, कोई बचाओ, किसी ने नहीं बचाया, मेरे को दुकान वाले ने भी धक्का दे दिया, मैं भागी थाने में, और सर मैं कि जल्दी चलो मेरा लड़का मर जाता है, पुलिस टाइम पे आ जाती तो मेरा लड़का नहीं मरता, नहीं मरता, मेरा लड़के की कोई वजह नहीं थी। કેમેરા સામે ચોધાર આંસુએ રડી રહેલી આ માતાની નજર સામે જ 15 વર્ષના દીકરાને ટોળાએ રહેસી નાખ્યો. 15 વર્ષનો એ કિશોર તો ઘરની બહાર માત્ર જ્યુસ લેવા નીકળ્યો હતો. તેને ક્યાં ખબર હતી કે રસ્તામાં મોત રાહ જોઈ રહ્યું છે. આ માતાનું દર્દ કેમ કરીને કલ્પી શકાય, જે નજર સામે દમ તોડી રહેલા દીકરાને બચાવવા લોકોને કરગરી, પણ કોઈ તેની વહારે ન આવ્યું. માતાનો આક્ષેપ છે કે જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે તેનો લાલ જીવતો હોત. હાલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ તો કરી છે, પરંતુ અન્ય આરોપી હજુ પણ ફરાર છે. રસ્તા પર થતી આવી હિંસા અને લોકોની નિષ્ઠુરતાએ ફરી એકવાર સમાજ સામે સવાલો ઊભા કર્યા છે. પોતાનો વાહલ સોયો ગુમાવનારી આ માતાને શું ક્યારેય સાચો ન્યાય મળશે?